મારું નામ સમર્થ અગ્રવાલ છે। ઇન્દોરમાં લોકો મને એક સફળ બિઝનેસમેન તરીકે જાણે છે, પરંતુ સત્ય એ છે કે તે દિવસે તે બપોરે હું અંદરથી પૂરેપૂરો તૂટી ચૂક્યો હતો અને જે કહાની હું આજે સંભળાવી રહ્યો છું તે મારી જિંદગીનો એ વળાંક છે જ્યાંથી બધું જ બદલાઈ ગયું। જો તમે વિચારો છો કે કિસ્મત માત્ર ઉપર બેસીને તમાશો જુએ છે તો કદાચ તમે ખોટા છો। ઇન્દોરની બપોર હંમેશની જેમ આગ ઓકી રહી હતી। પલાસિયા ચોકડીના ટ્રાફિક સિગ્નલ પર ગાડીઓ થંભેલી હતી। હું મારી કાળી ચમચમાતી મર્સિડીઝમાં બેઠો હતો। સૂટ બૂટમાં એસી ફૂલ કરેલું હતું, પરંતુ તેમ છતાં કપાળ પર પરસેવાની ધારો સ્પષ્ટ દેખાઈ રહી હતી। સ્ટેરિંગ પર મારી પકડ એટલી સખત હતી કે આંગળીઓ સફેદ પડી ગઈ હતી। ફોન કાન પર લાગેલો હતો અને મારો અવાજ મને પોતાને અજાણ્યો લાગી રહ્યો હતો। મને આજે સાંજ સુધીમાં 50 લાખ જોઈએ છે, સમજી રહ્યો છે તું? નહીંતર ફેક્ટરી નીલામ થઈ જશે। કોલ કટ થતાં જ દિલ ધડામ દઈને નીચે પડ્યું। થોડી ક્ષણો પહેલાં આવેલા એક કોલ મારી આખી દુનિયા હલાવી દીધી હતી। ત્યારે જ મેં કાચની બહાર જોયું, એક લંગડો ભિખારી, ફાટેલા કપડાં, ઝૂકેલી પીઠ, હાથમાં એક જૂની કચડાયેલી ટોપલી લઈને। ખબર નહીં કેમ તે સમયે મારો ગુસ્સો તેના પર જ નીકળી ગયો। મેં પરેશાન થઈને તેને ધક્કો મારી દીધો કે હટ અહીંથી। તે મારા ધક્કો મારવાથી લડખડાયો પણ પડ્યો નહીં। પછી તેણે મારી તરફ જોયું અને સ્મિત કર્યું। તેનું એ સ્મિત આજે પણ મને બેચેન કરી દે છે। પછી તેણે પોતાની એ જ કચડેલી ટોપલીમાંથી એક સાફ સુથરી ચેકબુક કાઢી, ધીમેથી પણ કંઈ બોલ્યા વગર, અને મારી ગાડીના ખુલ્લા કાચની અંદર ફેંકી દીધી। મેં તેને રોકવા માટે કહેવા ચેક ઉપાડ્યો, પરંતુ જેવી મારી નજર તેના પર પડી તો મારો શ્વાસ અટકી ગયો। 50 લાખ રૂપિયા રકમ એ જ હતી, અને સાઇન, તે સાઇન પણ મારા પપ્પાની હતી। મારા એ પપ્પા જે વર્ષો પહેલાં ગુમ થઈ ચૂક્યા હતા, જેને દુનિયા મરેલા માની ચૂકી હતી। મારી આંખો ફરીથી પેલા ભિખારીને શોધવા લાગી, પરંતુ તે કોઈ સામાન્ય ભિખારી નહોતો। અને આ કહાની અહીં પૂરી નથી થતી, કારણ કે તે દિવસે પલાસિયા ચોકડીના તે ટ્રાફિક સિગ્નલ પર મને માત્ર 50 લાખ નહોતા મળ્યા, મને મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મળવાનું હતું। ફોનની સ્ક્રીન હજી પણ ચાલુ હતી। તેના પર શેઠ કૈલાસ ચંદનું નામ એવી રીતે ચમકી રહ્યું હતું જાણે કોઈ મોત સામે ઊભું હોય। મેં કોલ કાપી નાખ્યો હતો, પરંતુ તેનો અવાજ હજુ પણ મારા કાનમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો। આજે સાંજે 5 વાગ્યા સુધી મને 50 લાખ જોઈએ છે, નહીંતર કાલે સવારે અખબારમાં તમારી ફેક્ટરીની નીલામીના સમાચાર હશે અને તમારી ખાનદાની આબરૂ હંમેશા માટે માટીમાં મળી જશે। તેમનો ભારે ઠંડો અને નિર્દય અવાજ હજી સુધી મારી અંદર ગુંજી રહ્યો હતો। 50 લાખ! આજના જમાનામાં આ રકમ બહુ મોટી નથી મનાતી, ખાસ કરીને એક બિઝનેસમેન ટાઇકૂનના એકના એક વારસદાર માટે તો નહીં જ, પરંતુ એ જ તો જૂઠ હતું જે દુનિયા જાણતી હતી। અસલી સત્ય તો એ હતું કે હું કંગાળ થઈ ચૂક્યો હતો। પપ્પાના ગુમ થયા પછી છેલ્લા 5 વર્ષમાં મેં મારા શોખમાં અને ખોટા નિર્ણયોથી તે સલ્તનતને અંદરથી ખોખલી કરી નાખી હતી, જેને તેમણે લોહી પરસેવાથી ઊભી કરી હતી। જે મિત્રો ક્યારેક મારા ઈશારા પર ઊભા થઈ જતા હતા, આજે મોઢું ફેરવી લેતા હતા। માર્કેટમાં મારી શાખ એટલી પડી ચૂકી હતી કે કોઈ મારો ફોન સુધી ઉપાડવા તૈયાર નહોતું। ઉધાર આપવું તો દૂરની વાત હતી। હું લાચાર થઈને વિન્ડો સ્ક્રીનમાંથી બહાર જોવા લાગ્યો। ટ્રાફિક જામમાં ગાડીઓ એકબીજાને અડીને ઊભી હતી। ગરમી એટલી તેજ હતી કે રસ્તા પર હવા પણ ધ્રુજતી દેખાઈ રહી હતી। બધું જ રોકાયેલું હતું, બિલકુલ એવી રીતે જેવી મારી જિંદગી આ સમયે હતી, અને મારા મગજમાં વારંવાર એક જ વિચાર ફરી રહ્યો હતો, જો આજે ફેક્ટરીની નીલામ થઈ ગઈ તો હું મારી માને શું મોઢું બતાવીશ? તે માં જે આજે પણ એ જ આશા પર જીવતી હતી કે તેમના પતિ પાછા આવશે, ગૌરવ અગ્રવાલ, અને આવતા જ બધું ઠીક કરી દેશે। પરંતુ આ નામની સાથે જ મારા દિલમાં એક વિચિત્ર તકલીફ અને ગુસ્સો ભરાઈ આવ્યો। એક એવો બાપ જે પોતાના દીકરા અને પત્નીને એકલા છોડીને કંઈ પણ કહ્યા વગર અચાનક જ તેમની જિંદગીમાંથી ગાયબ થઈ ગયો હતો। હું નહોતો જાણતો કે તે જીવતા છે કે મરી ગયા છે। હું બસ એટલું જાણતો હતો કે તેમની ગેરહાજરીએ મને અંદરથી તોડી નાખ્યો હતો, અને આજે એ જ તૂટવાની કિંમત મારી મા અને અમારી ફેક્ટરી ચૂકવવાની હતી। અને કદાચ કિસ્મતને આ મંજૂર નહોતું, કારણ કે તે જ સમયે પલાસિયા ચોકડીના તે ટ્રાફિક સિગ્નલ પર મારી કહાની એક એવા વળાંક પર ઊભી હતી જેનો અંદાજ મને હજી સુધી નહોતો। પોલીસ લાગી હતી, પ્રાઇવેટ જાસૂસ લગાવવામાં આવ્યા હતા, અખબારોમાં સમાચારો પણ છપાયા હતા, પણ બધું નકામું રહ્યું। પપ્પાને જાણે જમીન ખાઈ ગઈ હોય કે પછી આસમાન ગળી ગયું હોય, આ વિશે કોઈને કંઈ ખબર જ ન પડી। ધીમે ધીમે મારા દિલમાં એક ખાતરી બેસી ગઈ હતી કે મારો બાપ મુસીબતથી ડરીને ભાગી ગયો હતો। તે એક નબળો માણસ હતો, તે કાયર હતો। જો તે હોત તો આજે મને આ અપમાનોમાંથી પસાર ન થવું પડત।
જો તે હોત તો શેઠ કૈલાસચંદ જેવા લોકો મને ફોન પર ધમકાવવાની હિંમત ન કરતા હોત. મારા વિચારોના આ જ વમળમાં ટ્રાફિક સિગ્નલ લાલ થઈ ગયું. ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી હતી. 120 સેકન્ડ મારા માટે 2 સદીઓ બરાબર હતી. હું મારા જ વિચારોમાં એટલો ડૂબેલો હતો કે આસપાસની દુનિયા જાણે ગાયબ થઈ ગઈ હતી. ત્યારે જ અચાનક મારી ગાડીની બારી પર એક દસ્તક થઈ અને હું ચોંકી ગયો. જ્યારે માથું ઝટકીને ડાબી તરફ જોયું તો કાચની બહાર એક ભિખારી ઊભો હતો. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. હાથમાં એક મેલી કચડાયેલી બાસ્કેટ હતી. કેટલીય જગ્યાએથી ફાટેલી, કદાચ ક્યારેક સફેદ રહી હશે, પરંતુ હવે માટી અને ચીકાશથી કાળી પડી ચૂકી હતી. તેના વાળ વિખેરાયેલા હતા, ગૂંચવાયેલા, જાણે વર્ષોથી કાંક્ષાનું નામ પણ ન સાંભળ્યું હોય. ચહેરા પર ધૂળનો જાડો થર જામેલો હતો અને એક પગથી તે લંગડાતો રહ્યો હતો. જો સામાન્ય સંજોગો હોત તો કદાચ હું કાચ થોડો નીચે કરત અને તેને 10 રૂપિયાનો સિક્કો આપી દેત, પરંતુ તે સમયે મારી હાલત એ ભિખારીથી પણ બદતર હતી. મારા માથા પર નીલામીની તલવાર લટકી રહી હતી. મારી દુનિયા 2 મિનિટમાં ખતમ થવાની હતી. તે ભિખારીએ ફરીથી કાચ પર ટકોરા માર્યા, આ વખતે જરા જોરથી, અને બસ એ જ ક્ષણે મારો પારો એકદમ હાઈ થઈ ગયો. મેં ગુસ્સામાં કાચ નીચે કરી દીધો. ગરમ હવાનો એક જોરદાર સપાટો ગાડીની અંદર ઘૂસી આવ્યો, જાણે બહારની ગરમી પણ મારા ગુસ્સામાં ભળી ગઈ હોય. શું વાત છે, દેખાતું નથી? હું ફોન પર છું, અહીંથી દફા થઈ જાઓ. હું લગભગ ચીસ પાડી ઉઠ્યો હતો. મને ખબર નહોતી કે જે માણસ પર હું બૂમો પાડી રહ્યો છું તે જ મારી જિંદગીનું સૌથી મોટું સત્ય બનીને સામે ઊભો હતો. અને આ કહાની હજી શરૂ થઈ હતી. ભિખારીના ચહેરા પર મારી ચીસની કોઈ અસર ન થઈ. ના તેના ચહેરા પર શરમ હતી અને ના ડર, ના તો તે લાચારી જે સામાન્ય રીતે માંગવાવાળાઓની આંખોમાં હોય છે. તેની આંખો વિચિત્ર હતી, કંઈક ઊંડી લાલાશથી ભરેલી, અને એવી નજરથી મને જોઈ રહી હતી જાણે મારી અંદર સુધી ડોકિયું કરી રહી હોય. તે આંખોમાં એક વિચિત્ર ચમક હતી જે કોઈ સામાન્ય ભિખારીની ન હોઈ શકે. તે ચૂપચાપ મને જોતો રહ્યો, પલક ઝબકાવ્યા વગર. પછી તેણે ધીમેથી કહ્યું કે સાહેબ, ઉપરવાળાના નામ પર કંઈક આપી દો. મોટી મુસીબતમાં છું. તેના અવાજમાં એક વિચિત્ર રણકાર હતો, એવો રણકાર જાણે તે મારી પાસે ભીખ નથી માંગી રહ્યો, પણ કોઈ રસમ પૂરી કરી રહ્યો હોય. અને બસ, મને તેની આ વાત વધારે ખૂંચી ગઈ. અરે, હું પોતે બરબાદ થઈ ચૂક્યો છું. હું ગુસ્સાથી લગભગ બરાડી ઉઠ્યો. તમ લોકોને હું શું આપું? મારી પાસે તને આપવા માટે ઝેરના પૈસા પણ નથી. દફા થઈ જા અહીંથી. મારા શબ્દોમાં નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં કાચ ઉપર કરવા માટે બટન દબાવી દીધું. કાચ ધીમે ધીમે ઉપર ચડવા લાગ્યો. તે જ ક્ષણે ભિખારીએ એક પળ માટે પોતાની ગરદન વાંકી કરી અને પછી તેના હોઠ પર એક ડરામણી મુસ્કાન ફેલાઈ ગઈ. એવી મુસ્કાન જેમાં ના તો મહેણું હતું કે કદાચ દયા. પછી બીજી જ પળે તેણે વીજળીની ઝડપે પોતાની બાસ્કેટની અંદરના ખિસ્સામાં હાથ નાખ્યો. કાચ બંધ થવાનો જ હતો. બસ 1 ઇંચની જગ્યા બાકી રહી ગઈ હતી, અને એ જ 1 ઇંચના અંતરમાં તેણે એક વળેલું કાગળનું ટુકડું ગાડીની અંદર ફેંકી દીધું. કાગળ સીધું મારા ખોળામાં આવીને પડ્યું. આ જોઈને હું ચોંકી ગયો. ભિખારીને રોકવા માટે મેં કાચ પૂરો બંધ કરી દીધો. મારો ઈરાદો સ્પષ્ટ હતો કે કાગળ ઉપાડું અને મસળું અને ગાડીના ફ્લોર પર ફેંકી દઉં. મારા મગજમાં એ જ હતું કે આ કોઈ સામાન્ય કાગળ હશે, કોઈ જૂનો નકામો ટુકડો. હજી મેં તેને ઉપાડ્યો જ હતો મસળવા માટે, અને મને ખબર નહોતી કે બીજી જ પળે મારા હાથ ધ્રુજવાના છે, કારણ કે જે તે કાગળ પર લખ્યું હતું તે મારી જિંદગીનો પાયો હલાવી દેવાનું હતું. અને જેવી મારી નજર તે કાગળ પર પડી, મારો હાથ ત્યાંનો ત્યાં જ અટકી ગયો. તે કોઈ સામાન્ય કાગળનો ટુકડો ન હતો. તે એક બેંકનો ચેક હતો, જૂનો, કિનારીઓ વળેલી, અને ક્યાંક ક્યાંક ચીકાશ અને ગંદકીના ડાઘ પણ લાગેલા. મેં ધ્રુજતા હાથે તેને સીધો કર્યો, અને જેવી ચેક પર લખેલી રકમ મારી આંખોની સામે સ્પષ્ટ થઈ, મારી સામે અંધારું છવાઈ ગયું. અંકોવાળા બોક્સમાં લખ્યું હતું 50 લાખ રૂપિયા, અને શબ્દોમાં 50 લાખ રૂપિયા માત્ર. મારી પાંપણો ઝપકવાનું ભૂલી ગઈ. નીચે લખાણ થોડું આછું પડી ગયું હતું, પણ તો પણ સ્પષ્ટ વાંચી શકાતું હતું. મારું દિલ એટલા જોરથી ધડકવા લાગ્યું કે જાણે હમણાં છાતીમાં બહાર નીકળી આવશે. આ કોઈ મજાક છે કે શું? હું બબડ્યો. મેં ગભરાઈને આમ તેમ જોયું કે કોઈ કેમેરો છુપાયેલો છે કે કોઈ મારી સાથે રમત રમી રહ્યું છે, પરંતુ ત્યાં કોઈ પણ નહોતું. પછી મારી નજર ચેકના નીચેના ભાગ પર ગઈ, જ્યાં એકાઉન્ટ હોલ્ડરની સહી હોય છે, અને બસ તેમને જોતા જ મારા શરીરમાંથી જાણે જીવ નીકળી ગયો. ગાડીનું એસી ચાલી રહ્યું હતું, પરંતુ મારી પીઠ પર એક વિચિત્ર ધ્રુજારી દોડી ગઈ. મારા ચહેરા પર કરચલીઓ પડી ગઈ. તે સહી હું તેને જાણતો હતો અને બહુ સારી રીતે ઓળખતો હતો. બાળપણથી લઈને જુવાની સુધી હજારો વાર જોઈ હતી મેં તે સહી. મારી સ્કૂલની ફીના ચેક પર, મારા રિઝલ્ટ કાર્ડ પર, અને ઓફિસના કાગળો પર. તે સુંદર સલીકાદાર અંદાજમાં
કરાયેલી સહી, ગૌરવ અગ્રવાલ, મારા ગુમ થયેલા બાપની સહી. મારું મગજ શૂન્ય થઈ ગયું કે આ કેવી રીતે શક્ય છે? તે ભિખારી આખરે કોણ હતો? તેની પાસે મારા બાપની ચેકબુક ક્યાંથી આવી? અને 50 લાખનો ચેક આ સહી સાથે તેના ખિસ્સામાં શું કરી રહ્યો હતો? મેં તરત બારીની બહાર જોયું. સિગ્નલ ખુલી ગયું હતું. ગાડીઓ હોર્ન વગાડી રહી હતી, પરંતુ તે ભિખારી ગાયબ હતો. મેં ઝટપટ ગાડી સાઈડમાં લગાવી અને લગભગ ભાગતા બહાર નીકળ્યો. દીવાનાની જેમ ફૂટપાથ પર ગાડીઓની વચ્ચે અને રસ્તાની બીજી તરફ જોવા લાગ્યો, પરંતુ તે લંગડો ભિખારી ક્યાંય દેખાઈ રહ્યો ન હતો. જાણે જમીન ગળી ગઈ હોય કે પછી આસમાન ઉપાડી ગયું હોય. મારા મગજમાં હજારો સવાલો એકસાથે ફરવા લાગ્યા. શું મારો બાપ જીવતો છે? શું તે ભિખારી તેમનો કોઈ માણસ હતો કે ક્યાંક તે ભિખારી જ મારો બાપ તો નહોતો? નહીં, આ શક્ય નથી. મેં તેનો ચહેરો ધ્યાનથી જોયો હતો. તે મારો બાપ નથી હોઈ શકતો. તો પછી આ ચેક? મેં ફરીથી ચેકને જોયો. તારીખની જગ્યા હજી ખાલી હતી, એટલે કે હું તેને આજે પણ કેશ કરાવી શકતો હતો. આ એક ઓપન ચેક હતો. જેના હાથમાં હોય પૈસા તેના. મારી આંગળીઓ ખરાબ રીતે ધ્રુજી રહી હતી. 50 લાખ બિલકુલ એટલી જ રકમ જેટલી મને આજે સાંજ સુધીમાં શેઠ કૈલાસ ચંદને આપવાની હતી. આ કોઈ યોગાનું યોગ તો ન હોઈ શકે, બિલકુલ પણ નહીં. કોઈ ચોક્કસ જાણતું હતું કે મને આજે કેટલા પૈસાની જરૂર છે. કોઈ મારી દરેક હરકત પર નજર રાખી રહ્યું હતું. અને એ જ ક્ષણે મને અહેસાસ થયો, મારી જિંદગીની સૌથી ખતરનાક ચાલ હવે શરૂ થઈ ચૂકી હતી. ડરની એક ઠંડી લહેર મારી કરોડરજ્જુમાં દોડી ગઈ, પરંતુ એ જ ડરની સાથે આશાનું એક આછું કિરણ પણ જાગી ઉઠ્યું. ફેક્ટરી બચી શકતી હતી, મારી માની ઇજ્જત બચી શકતી હતી, મારી જિંદગી બચી શકતી હતી. એ સવાલ બસ એક હતો, શું આ ચેક અસલી છે? જો હું બેંક જાઉં અને ચેક બાઉન્સ થઈ જાય કે જાલી નીકળે તો સીધું જેલ જવું પડશે. પરંતુ તે સમયે મારી પાસે કોઈ બીજો રસ્તો પણ નહોતો. જો હું કંઈ નથી કરતો તો પણ સાંજ સુધીમાં હું રસ્તા પર હોત. શેઠ કૈલાસચંદ પોતાની ધમકી પૂરી કરતા મેં નિર્ણય કરી લીધો કે હું બેંક જઈશ. મેં ફરીથી ચેકને ધ્યાનથી જોયો. તેના પર સ્પષ્ટ લખ્યું હતું, કોટક મહિન્દ્રા બેંક, મેટ્રો ટાવર પાસે, નિયર સ્ક્વેર એબી રોડ બ્રાન્ચ. આ શહેરની સૌથી જૂની બ્રાન્ચોમાંથી એક હતી. નામ વાંચતા જ દિલ થોડું વધારે ઝડપથી ધડકવા લાગ્યું. મેં ગાડી સ્ટાર્ટ કરી અને મેટ્રો ટાવર તરફનો રસ્તો પકડી લીધો. રસ્તામાં મારી નજર વારંવાર પેલા ચેક પર જતી હતી. કાગળની હાલત સ્પષ્ટ જણાવી રહી હતી કે ચેક આજનો નહોતો, ઘણા સમય પહેલા લખવામાં આવ્યો હતો, કદાચ બહુ પહેલા, અને કોઈએ તેને સાચવીને રાખ્યો હતો. પરંતુ સહીનું લખાણ તેટલું જૂનું લાગી રહ્યું નહોતું. આ જ વાત મારા મગજને સૌથી વધારે ગૂંચવી રહી હતી. શું પપ્પાએ આ ચેક હાલમાં જ સાઇન કર્યો હતો? આ સવાલ મારા મગજમાં હથોડાની જેમ વાગવા લાગ્યો. મારા પપ્પા ગૌરવ અગ્રવાલ, એક ઇજ્જતદાર સિદ્ધાંતવાદી બિઝનેસમેન, જેમણે હંમેશા મને શીખવ્યું હતું કે મહેનત વગર કમાયેલો પૈસો ઝેર હોય છે. તો પછી તેમનો સંબંધ કોઈ રખડતા ભિખારી સાથે કેવી રીતે હોઈ શકે? ગાડી ચલાવતા હું મારા વીતી ગયેલા સમયની પળોમાં ખોવાઈ ગયો. મને યાદ આવ્યું, પપ્પાના ગાયબ થવાના થોડા સમય પહેલા તેમનો વ્યવહાર ઘણો બદલાઈ ગયો હતો. તેઓ ઘણીવાર રાત્રે મોડા ઘરે આવતા હતા, ઓછું બોલતા હતા અને બસ ચૂપ રહેતા હતા. ઘરના પાછલા ભાગમાં આવેલી પોતાની પ્રાઇવેટ સ્ટડીમાં કલાકો સુધી બંધ રહેતા હતા. હું ઘણીવાર દરવાજાની બહાર ઊભો રહ્યો, પણ તેમણે ક્યારેય અંદર બોલાવ્યો જ નહીં. તે સમયે મને લાગ્યું હતું કે કદાચ બિઝનેસનું દબાણ છે, કદાચ કોઈ નવી ડીલ. પરંતુ હવે દરેક યાદ એક સવાલ બનીને ઊભી થઈ રહી હતી. શું તેઓ કોઈ મોટી મુશ્કેલીમાં હતા? શું કોઈ ખતરામાં હતા? અને શું તેમણે 50 લાખ કોઈ ખાસ મકસદ માટે છુપાવીને રાખ્યા હતા? ગાડી મેટ્રો ટાવર પાસે પહોંચવાની હતી. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. હું નહોતો જાણતો કે બેંકના તે દરવાજાની અંદર મને રાહત મળવાની છે, કે આ મારી જિંદગીનો બીજો સૌથી મોટો ઝટકો. પરંતુ એટલું નક્કી હતું કે હવે પાછા હટવાનો કોઈ રસ્તો નહોતો. ગાડી મેટ્રો ટાવર પાસે પહોંચી ચૂકી હતી. જૂની ઇમારતોની વચ્ચે કોટક મહિન્દ્રા બેંકની બિલ્ડિંગ અલગ જ દેખાઈ રહી હતી, મજબૂત, શાંત અને ભરોસાથી ભરેલી. મેં ગાડી પાર્ક કરી અને ભારે પગલે અંદર દાખલ થયો. બેંકની અંદરનું વાતાવરણ ઠંડુ અને સુકૂન ભર્યું હતું. એસીની ઠંડી હવા જાણે બહારની તપતી દુનિયાથી બિલકુલ અલગ હતી. એક ગાર્ડે મને નમસ્તે કર્યું, પરંતુ મારા હોઠ હલ્યા પણ નહીં. મારું મગજ બસ એક જ જગ્યાએ અટકેલું હતું. પેલો ચેક હું સીધો એકાઉન્ટ તરફ વધવા માંગતો હતો, પરંતુ પછી પોતે જ અટકી ગયો. આટલી મોટી રકમ, આના માટે મારે મેનેજરને જ મળવું પડશે. મેં નજર ફેરવી અને મેનેજરની કેબિન તરફ વધી ગયો. દરવાજા પર એક તકતી લાગેલી હતી, બ્રાન્ચ મેનેજર મિસ્ટર તનુજ. મેં હળવેથી દરવાજો ખટખટાવ્યો અને જવાબની રાહ જોયા વગર અંદર ચાલ્યો ગયો. મિસ્ટર તનુજ આધેડ ઉંમરના ગંભીર ચહેરાવાળા માણસ હતા. ચશ્માની પાછળથી કોઈ ફાઇલમાં ડૂબેલા હતા. પછી મારા અવાજ પર તેમણે માથું ઊંચું કર્યું અને સવાલભરી નજરોથી મને જોયો. જી બોલો. હું તેમની સામે પહોંચી ગયો.
મારું ગળું સુકાઈ ગયું હતું. કંઈ પણ કહ્યા વગર મેં પેલો વળેલો ચેક તેમના માટે સામે ટેબલ પર મૂકી દીધો. હું આ ચેક કેશ કરાવવા માંગુ છું. મારા અવાજમાં એ કોન્ફિડન્સ નહોતો જે એક બિઝનેસમેનના અવાજમાં હોવો જોઈએ. મિસ્ટર તનુજે હળવું મોઢું બગાડ્યું અને ચેક તરફ હાથ લંબાવ્યો. કદાચ તેઓ વિચારતા હતા કે આ કોઈ સામાન્ય રકમનો ચેક હશે. તેમણે ચેક ઉપાડ્યો, તેને સીધો કર્યો. તેમાં લખેલી રકમ વાંચી અને તેમની આંખોમાં સ્પષ્ટ આશ્ચર્ય ઉભરી આવ્યું. પછી તેમની નજર નીચે ગઈ તે સહી પર. જેવી તેમણે નામ વાંચ્યું અને સહીની રેખાઓને ધ્યાનથી જોઈ ગૌરવ અગ્રવાલ, તો તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમના હાથમાંથી ફાઇલ સરકીને સીધી ટેબલ પર પડી ગઈ. તેમણે ઝટકાથી માથું ઊંચું કર્યું અને મને જોયો. હવે તેમની આંખોમાં સવાલ નહોતા, પણ એક વિચિત્ર ડર અને તેની સાથે ભળેલું ઊંડું સન્માન હતું. આપ ગૌરવ સાહેબના દીકરા છો? તેમનો અવાજ લડખડાઈ રહ્યો હતો. કે જી, હું સમર્થ અગ્રવાલ છું. મેં તેમનું રિએક્શન નોટ કર્યું. મને ખુદ સમજાઈ નહોતું રહ્યું કે તેઓ આવું વર્તન કેમ કરી રહ્યા છે. આ ચેક તમને ક્યાંથી મળ્યો? તેમણે પૂછ્યું, પરંતુ તેમનો લહેજો ગભરાયેલો નહોતો, તે સવાલોથી ભરેલો હતો. આ સાંભળીને હું એક પળ અટક્યો, પછી જૂઠું બોલી દીધું કે મારા પપ્પાએ આપ્યો હતો ઘણા સમય પહેલાં અને આજે જરૂર પડી તો કાઢી લાવ્યો. હું જાણતો હતો જો હું સાચું કહી દઈશ તો કદાચ તેઓ મને પાગલ સમજીને બહાર કાઢી મૂકશે. પછી મિસ્ટર તનુજે ખુરશી પરથી ઊભા થતાં પોતાની આંખ પરથી ચશ્મા ઉતાર્યા અને રૂમાલથી કપાળનો પરસેવો લૂછ્યો. જ્યારે કે રૂમમાં એસી ચાલી રહ્યું હતું. બેસો પ્લીઝ, બેસો. તેમનું વર્તન અચાનક પૂરેપૂરું બદલાઈ ચૂક્યું હતું. હું હમણાં જ કેશનો ઇંતજામ કરાવું છું. આપ ચા લેશો કે કોફી? નહીં, કંઈ નહીં, મને ઉતાવળ છે. બસ મારું કામ જલ્દી કરી દો, મેં ચોખ્ખું કહ્યું. તેમણે એક સેકન્ડ ગુમાવ્યા વગર ઇન્ટરકોમ ઉપાડ્યો. વોલ્ટમાંથી 50 લાખ કેશ અત્યારે જ મારી કેબિનમાં લઈને આવો, અર્જન્ટ. ફોન મૂકતા જ તેમણે ફરીથી મારી તરફ જોયું. તેમની આંખોમાં હવે પણ એ જ વિચિત્ર અસર હતી કે જાણે તેઓ માત્ર એક ચેક નથી જોઈ રહ્યા, પણ કોઈ એવા નામને જોઈ રહ્યા હતા જે વર્ષો પછી ફરીથી આ બેંકમાં પાછું ફર્યું હોય. અને મને ત્યારે અહેસાસ થયો કે મારા બાપની કહાની મારાથી ક્યાંય વધારે ઊંડી હતી જેટલી હું આજ સુધી સમજી શક્યો હતો. મિસ્ટર તનુજ વારંવાર તે ચેકને જોઈ રહ્યા હતા, એવી રીતે કે જાણે તેમને ખુદ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ કાગળનો ટુકડો સાજેમાં તેમની સામે પડ્યો છે. તેમણે ધીમા અવાજે કહ્યું કે સર, અમને આશા નહોતી કે આ ચેક આટલી જલ્દી. પછી તેઓ અટકી ગયા, જાણે જીભ સાથ ન આપી રહી હોય. મારો મતલબ, અમને લાગ્યું હતું કે કદાચ ગૌરવ સાહેબ તમને વાત અધૂરી છોડી દીધી અને મારી અંદર સવાલોનું પૂર વધારે તેજ થઈ ગયું. તમે મારા પપ્પાને જાણતા હતા? મેં સીધું જ પૂછી લીધું. શું તેમનું એકાઉન્ટ અહીં જ હતું? મિસ્ટર તનુજે મારી તરફ એક વિચિત્ર નજર નાખી, એવી નજર જેમાં આશ્ચર્ય પણ હતું અને જાણે કોઈ જૂની યાદ અચાનક જાગી ઉઠી હોય. ગૌરવ સાહેબનું એકાઉન્ટ? તેમણે હળવેથી માથું હલાવ્યું. જી હા, અહીં જ હતું. આ બહુ જૂનું એકાઉન્ટ છે સમર્થ સાહેબ, અને એક ખાસ એકાઉન્ટ. તેમણે થોડું અટકીને કહ્યું. આ એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન બહુ ઓછા થતા હતા, પરંતુ જ્યારે થતા હતા તે ફરી અટકી ગયા, જાણે કંઈ કહીને પણ કહી ન શકતા હોય. તો પછી મેં બેચેનીથી પૂછ્યું. તેમણે મારી તરફ જોયું, ઊંડો શ્વાસ લીધો. છોડો. પછી અચાનક તેમણે મને સવાલ કરી દીધો. સમર્થ સાહેબ, શું આપ જાણો છો કે આ ચેકને પ્રેઝન્ટ કરવાનો મતલબ શું છે? આ સવાલ મને વિચિત્ર લાગ્યો. એક પ્રેઝન્ટ કરવાનો મતલબ પૈસા લેવા થાય છે. બીજું શું? મેં સપાટ લહેજામાં કહ્યું. અને હા, મને પૈસાની જરૂર છે. તેમણે હળવેથી માથું હલાવ્યું, પરંતુ તેમના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે જ સમયે દરવાજો ખુલ્યો. કેશિયર અંદર આવ્યો. તેના હાથમાં નોટોની ગड्डीઓ હતી. તેણે કંઈ પણ કહ્યા વગર તે બધી ગड्डीઓ ટેબલ પર મૂકી દીધી અને મિસ્ટર તનુજે એક નજર નાખી. પછી તેમણે ગણ્યા વગર પૂરેપૂરી રકમ મારી તરફ સરકાવી દીધી. આ લો સર, 50 લાખ. હું દંગ રહી ગયો. ના મારી પાસે કોઈ ઓળખપત્ર માંગ્યું, ના સિસ્ટમમાં કોઈ એન્ટ્રી થઈ, ના કોઈ રજિસ્ટર પર સાઇન કરાવ્યા, ના કોમ્પ્યુટર પર સાઇન વેરિફિકેશન, કંઈ જ નહીં. એવું લાગી રહ્યું હતું જાણે આ બેંક નહીં, કોઈ દરબાર હોય અને તે સહી એ દરબારની મહોર. મેં પૈસા બેગમાં નાખી દીધા. દિલ થોડું હળવું થઈ ગયું, કારણ કે ફેક્ટરી બચી ગઈ હતી, પરંતુ મગજ પર બોજ પહેલાં કરતાં ક્યાંય વધારે વધી ચૂક્યો હતો. મેં આભાર માન્યો અને પછી ઉઠીને ઊભો થઈ ગયો. જ્યારે હું દરવાજા સુધી પહોંચ્યો તો પાછળથી અવાજ આવ્યો. સમર્થ સાહેબ. હું અટકી ગયો અને ફરીને જોયું. મિસ્ટર તનુજ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ચૂક્યા હતા. તેમની આંખોમાં હવે ડર નહોતો, માત્ર એક ગંભીર સત્ય હતું. જાણે તેઓ કંઈક એવું કહેવા જઈ રહ્યા હોય જે મારી જિંદગીની દિશા હંમેશા માટે બદલી દેશે. વેલકમ ટુ ધ ફેમિલી સર, મેનેજરે આ કહ્યું, પરંતુ તેમના લહેજામાં કોઈ મુબારકબાદી નહોતી, પણ એક વિચિત્ર કટાક્ષ હતો. હું સમજી ન શક્યો. મેં કંઈ પણ કહ્યું નહીં, બસ ફર્યો અને બહાર નીકળી ગયો. બેંકમાંથી બહાર પગ મૂકતા જ મને એવું લાગ્યું જાણે મેઇન રોડનો પૂરો માહોલ બદલાઈ ચૂક્યો હોય.
તડકો પહેલા કરતાં વધારે તેજ હતો, પરંતુ હવે તેમાં ગૂંગણામણ નહીં, એક ચુંબન હતી. મેં પૈસાવાળી બેગ વધારે જોરથી પકડી લીધી અને ગાડીમાં બેસી ગયો. સૌથી પહેલાં મેં શેઠ કૈલાસચંદના મુનિમને ફોન કર્યો. તેણે જણાવ્યું કે હું રકમ લઈને આવી રહ્યો છું. ત્યાર પછી બધું મશીનની જેમ થતું ગયું. શેઠ કૈલાસચંદની ઓફિસ તેમને પૈસા આપ્યા, ખામોશ નજરો, અને જ્યારે હું ત્યાંથી નીકળ્યો તો સાંજ પડી ચૂકી હતી. મારા માથા પરથી 50 લાખનો બોજ પણ ઉતરી ચૂક્યો હતો. ફેક્ટરી બચી ચૂકી હતી, પરંતુ મગજ પર એક અણધાર્યો ડર બેસી ગયો હતો. ઘરે પાછા ફરતી વખતે મને વારંવાર અહેસાસ થઈ રહ્યો હતો કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. એક કાળા રંગની ગાડી. મેં ઘણીવાર રસ્તો બદલ્યો, ક્યારેક ગાડી તેજ કરી, ક્યારેક અચાનક ધીમી, પરંતુ તે કાળી ગાડી હંમેશા થોડા અંતરે મારી પાછળ જ રહી. જ્યારે હું મારા ઘરના ગેટની અંદર દાખલ થયો ત્યારે જઈને તે ગાડી આગળ નીકળી ગઈ. તે સમયે મેં રાહતનો શ્વાસ લીધો. ઘરની અંદર આવતા જ હું મારા આલિશાન પણ વેરાન ડ્રોઈંગ રૂમમાં સીધો સોફા પર પડ્યો. ઘરમાં માત્ર હું હતો અને પેલો જૂનો નોકર. માં મારી બહેનના ઘરે ગયેલી હતી. ચારે તરફ સન્નાટો હતો, એવો સન્નાટો જે બોલતો નથી પણ ખૂંચે બહુ છે. પછી મેં ખિસ્સામાંથી મારા મોબાઈલમાં રાખેલી તે ચેકનો ફોટો કાઢ્યો જે મેં બેંકમાં આપતા પહેલાં લઈ લીધો હતો. તે સહી ગૌરવ અગ્રવાલ અને મેનેજરના શબ્દો વેલકમ ટુ ધ ફેમિલી. અને પેલો ભિખારી, તેની આંખો, તેની મુસ્કાન, બધું જ એક એવા મામલાનો હિસ્સો લાગી રહ્યું હતું જેનો છેડો મારા હાથમાં નહોતો આવી રહ્યો. ત્યારે જ મને મારા પપ્પાની પ્રાઇવેટ સ્ટડી યાદ આવી. પપ્પાના ગાયબ થયા પછી પોલીસે ત્યાં તપાસ કરી હતી, પરંતુ કંઈ ખાસ મળ્યું નહોતું. ત્યાર પછી મેં ક્યારેક ત્યાં જવાની કોશિશ નહોતી કરી, પરંતુ આજે મારે ત્યાં જવું જ હતું. હું ઉઠ્યો અને ઘરના પાછલા ભાગ તરફ વધી ગયો. સ્ટડીનો દરવાજો સામે હતો. મેં કબાટમાંથી ચાવીઓનું ઝુમકું શોધ્યું જે વર્ષોથી ત્યાં જ પડેલું હતું. ઘણું શોધ્યા પછી એક જૂની કાટ લાગેલી ચાવી મળી. મેં તેને તાળામાં નાખી અને ફેરવી. દરવાજો એક ડરામણા અવાજ સાથે ખુલ્યો. અંદર ધૂળ જામેલી હતી. જૂના કાગળોની એક વિચિત્ર વાસ હતી. રૂમમાં અંધારું હતું. મેં લેમ્પ ચાલુ કર્યો અને આછી રોશનીમાં આખો રૂમ કોઈ ડરામણા દ્રશ્યથી ઓછો નહોતો લાગી રહ્યો. અને મને ખબર નહોતી કે આ રૂમની અંદર મને મારા બાપનું સત્ય મળવાનું છે. એવું સત્ય જે માત્ર મારી જિંદગી નહીં પણ મારી ઓળખ બદલી દેવાનું હતું. મેં તેને તાળામાં ફેરવી અને દરવાજો ચરરાહટ સાથે ખુલ્યો. અંદર ધૂળ અને જૂના કાગળોની વાસ હતી. રૂમ અંધારામાં ડૂબેલો હતો. મેં લેમ્પ ચાલુ કર્યો. આછી રોશની રૂમ કોઈ ડરામણા માહોલથી ઓછો નહોતો લાગી રહ્યો. દિવાલો પર ચોપડીઓના કબાટ હતા અને વચ્ચે એક ભારે મેજ રાખેલું હતું. હું મેજ પાસે ગયો. બધું જ એવું જ હતું જેવું 5 વર્ષ પહેલાં હતું. એક પેન, કેટલીક ફાઇલો અને એક ડાયરી. મેં તે ડાયરી ઉપાડી. આ પપ્પાની પર્સનલ ડાયરી નહોતી. મેં ધ્રુજતા હાથે પહેલું પાનું ખોલ્યું. ત્યાં માત્ર એક જ વાત લખેલી હતી: જે દિવસે મારો દીકરો આ ડાયરી ખોલશે તે દિવસે કાં તો તે બાદશાહ હશે અથવા એક લાશ. મારા હાથમાંથી ડાયરી પડતા પડતા બચી. અરે, આ શું બકવાસ છે, મારા મોઢામાંથી નીકળી ગયું. પછી મેં બીજું પાનું ફેરવ્યું. ત્યાં તારીખો અને કંઈ હિસાબ કિતાબ લખ્યો હતો, પરંતુ આ સામાન્ય કારોબારનો હિસાબ નહોતો. આદર્શના 20 કરોડ, કોર્ટ સની ક્લિયરન્સ 50 લાખ, જજની યાદશક્તિ 1 કરોડ. મારી આંખો ફાટીને ફાટી રહી ગઈ. મારો બાપ ગૌરવ અગ્રવાલ, જેને દુનિયા એક શરીફ અને ઇજ્જતદાર ટેક્સટાઇલ મિલ ઓનર સમજતી હતી. શું તે? હું પાના ફેરવતો ગયો અને ખોફનાક સત્ય મારી સામે ખુલતા ગયા. કતલ, કિડનેપિંગ અને શહેરના સૌથી મોટા માફિયા ડોન સાથે મુલાકાતો. ડાયરીની સાઈડમાં એક તસવીર રાખેલી હતી. આ એક ગ્રુપ ફોટો હતો. તેમાં પપ્પા વચ્ચે હતા. તેમની ડાબે જમણે કેટલાય ખતરનાક ચહેરાવાળા લોકો ઊભા હતા અને તે બધાની પાછળ એક ખૂણામાં ઊભો એક નવયુવાન. મેં ધ્યાનથી તે નવયુવાનને જોયો. તેના ચહેરા પર એક ઊંડો ઘા હતો અને આંખોમાં એ જ વિચિત્ર ચમક. આ એ જ ભિખારી હતો, પેલો સિગ્નલવાળો ભિખારી. બસ, તસવીરમાં તે જવાબ હતો અને સૂટ પહેરેલો હતો. અને એનો મતલબ પેલો ભિખારી કોઈ સામાન્ય માણસ ન હતો. તે ચોક્કસ પપ્પાના વીતી ગયેલા સમયનો એક હિસ્સો રહી ચૂક્યો હતો. મારું માથું ભમવા લાગ્યું. હવે મને સમજાઈ ગયું હતું કે મેનેજરે મને વેલકમ ટુ ધ ફેમિલી કેમ કહ્યું હતું. કારણ કે તે ચેક કોઈ સામાન્ય ચેક નહોતો. તે એ જ દુનિયામાં વાપસીની ટિકિટ હતો. પપ્પાએ મને માત્ર પૈસા નહોતા આપ્યા, પણ પોતાની જગ્યા આપી હતી. તે જગ્યા જે 5 વર્ષથી ખાલી પડી હતી. અચાનક ઘરનો ફોન વાગી ઉઠ્યો. સન્નાટામાં ફોનની ઘંટડી કોઈ ધડાકાથી ઓછું કામ નહોતી કરી રહી. મેં ડરતા રિસીવર ઉપાડ્યું. હેલો. બીજી તરફ કેટલીક ક્ષણો માટે ખામોશી રહી. પછી એ જ રણકતો અવાજ આવ્યો જે મેં બપોરે સિગ્નલ પર સાંભળ્યો હતો. કર્જ ઉતરી ગયું. નાના માલિક. હું થીજી ગયો. તું કોણ છે અને મારા પપ્પા સાથે તારો શું સંબંધ છે? હું ચીસ પાડી ઉઠ્યો. તે બોલ્યો, મારું નામ વિક્કી છે. તે
તેના અવાજમાં સ્મિત હતું અને સંબંધ હું તેમનો પડછાયો હતો અને હવે હું તમારો પડછાયો છું. નીચે આવો. ગાડી ગેટ પર ઊભી છે. હું ક્યાંક નથી જઈ રહ્યો. મેં કહ્યું, આવવું તો પડશે સમર્થ સાહેબ. વિકીએ નરમાઈથી કહ્યું, કારણ કે જે ચેક તમે કેસ કરાવ્યો છે તે માત્ર પૈસા નહોતા, તે એક એગ્રીમેન્ટ હતું. તમે તે સાઈન માની લીધી. હવે ફેમિલી તમારી રાહ જોઈ રહી છે. અને હા, બારીની બહાર ડોક્યું ન કરતા. નિશાનેબાજોને ગેરસમજ થઈ શકે છે. મેં ફોન દૂર ફેંકી દીધો અને બારી તરફ ભાગ્યો. સાઈડમાંથી જોયું તો ગેટની બહાર એ જ ગાડી ઊભી હતી અને તેમની સાથે બીજી બે ગાડીઓ પણ. ગેટની બિલકુલ નીચે સ્ટ્રીટ લાઇટની રોશનીમાં પેલો જ લંગડો ભિખારી વિકી હવે સાફ સુથરા કાળા સૂટમાં પૂરેપૂરો વર્કિંગ અને કડક હતો. તે સીધો મારી બારી તરફ જોઈ રહ્યો હતો અને હાથ હલાવી રહ્યો હતો. ત્યારે જ મને સમજાઈ ગયું કે મારી જૂની જિંદગી ખતમ થઈ ચૂકી છે. હું ફેક્ટરી બચાવવા નીકળ્યો હતો, પણ બદલામાં પોતાની જ આત્માને વેચી આવ્યો હતો. હવે મારી પાસે માત્ર બે જ રસ્તા હતા, જેવું કે ડાયરીમાં લખેલું હતું, બાદશાહ અથવા મોત. અને બાદશાહ બનવા માટે મારે પોતાના લોહીથી કરડાયેલા નિશાનો પર ચાલવાનું હતું. મેં ઊંડો શ્વાસ લીધો, ડાયરી મારા ખિસ્સામાં નાખી લીધી અને રૂમમાંથી બહાર નીકળી આવ્યો. મારી સફર શરૂ થઈ ગઈ હતી, એક એવી સફર જેમાં વાપસીનો કોઈ રસ્તો નહોતો. હું મારા ઘરના ગેટથી બહાર નીકળ્યો અને દિલ જોરથી ધડકી રહ્યું હતું. પણ બહાર ઊભેલી કાળી ગાડી અને વિકીને જોઈને મને વિચિત્ર રાહત પણ અનુભવી રહી હતી, કારણ કે હવે હું એકલો નહોતો, પણ તે લોકોની સાથે હતો જે મારા પપ્પાને જાણતા હતા. પછી વિકીએ આગળ વધીને બહુ જ ઇજ્જતથી ગાડીનો પાછલો દરવાજો ખોલી દીધો અને હું ચૂપચાપ ગાડીમાં બેસી ગયો. ત્યાર પછી વિકીએ આગળની સીટ પર ડ્રાઈવરની સાથે બેસી ગયો અને ગાડીઓ બહુ આરામથી ચાલી નીકળી, જાણે કોઈ સામાન્ય સફર પર જઈ રહી હોય. જો કે આ સફર મારી જિંદગીની સૌથી જરૂરી સફર હતી અને ગાડીની અંદર પૂરેપૂરી ખામોશી છવાયેલી હતી, જાણે હું પોતે તેને તોડવાની હિંમત નહોતો કરી શકતો. પણ મારા મગજમાં સવાલોનું વાવાઝોડું છુપાયેલું હતું કે આખરે આ લોકો મને ક્યાં લઈ જઈ રહ્યા છે અને મારા પપ્પાનું અસલી કામ શું હતું, જેણે તેમણે આટલા વર્ષોથી છુપાવી રાખ્યું હતું. થોડીવાર પછી ગાડી શહેરોની રોનક સડકો પરથી નીકળીને એક શાંત વિસ્તાર તરફ વળી ગઈ, જ્યાં વસ્તી ઓછી હતી અને મોટા મોટા ફાર્મ હાઉસ બનેલા હતા. મેં આખરે ખામોશી તોડી અને થોડા ધીમા અવાજે પૂછ્યું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. વિકીએ પાછળ ફરીને બહુ જ નરમાઈથી જવાબ આપ્યો, આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં તમારા પપ્પાના કેટલાક જૂના મિત્રો તમારી રાહ જોઈ રહ્યા છે અને તમારે ડરવાની બિલકુલ પણ જરૂર નથી, કારણ કે હવે તમે અમારા મહેમાન નહીં પણ માલિક છો. મેં પૂછ્યું, મારા પપ્પા જો આટલા તાકાતવર હતા તો તે ભાગી કેમ ગયા અને તું ભિખારી કેમ બન્યો હતો? વિકીએ ઊંડો શ્વાસ લીધો અને જણાવ્યું, તમારા પપ્પા નહોતા ભાગ્યા, પણ તેમણે પોતાને છુપાવવાની કોશિશ કરી હતી, કારણ કે આ કારોબાર એવો છે કે જો આને સંભાળવાવાળો નબળો પડી જાય તો બધું વિખેરાઈ જાય છે. અને તમારા પપ્પાને મહેસૂસ થઈ ગયું હતું કે તેમના કેટલાક નજીકના સાથીઓ લાલચી થઈ ગયા છે અને એટલે કે તમને નુકસાન પહોંચાડીને તેમને બ્લેકમેલ કરવા માગે છે. એટલે તેમણે નિર્ણય કર્યો કે તે પોતે ગાયબ થઈ જશે, જેથી દુશ્મનોનું ધ્યાન તમારા પરથી હટી જાય અને હું ભિખારીનું રૂપ લઈને તમારી આસપાસ રહું, જેથી દરેક પળે તમારી ખબર રાખી શકું. વિકીની વાત સાંભળીને મને બહુ જ આશ્ચર્ય થયું કે મારા પપ્પા, જેને હું બેવકૂફ સમજી રહ્યો હતો, અસલમાં પોતાના સંતાન માટે પોતાની પૂરી જિંદગી અને શાન શોકત છોડીને ગુમનામીમાં રસ્તે ચાલ્યા ગયા હતા. વિકીએ આગળ જણાવ્યું, તો તે 50 લાખનો ચેક માત્ર પૈસા નહોતા, પણ તે એક નિશાની હતી કે હવે તમે તૈયાર છો અને જ્યારે તમે તે ચેક બેંકમાં આપો તો તે વખતે તે બધા જૂના સાથીઓને ખબર પડી ગઈ કે ગૌરવ અગ્રવાલનો દીકરો મેદાનમાં આવી ગયો છે. આવી જ વાતો કરતાં કરતાં અમારી ગાડીઓ એક બહુ મોટા અને સુંદર ઘરના ગેટની અંદર દાખલ થઈ, જ્યાં ચારે તરફ હરિયાળી જ હરિયાળી હતી અને બહુ બધા ગાર્ડ્સ ઊભેલા હતા, પણ તેમના હાથમાં બંદૂક નહોતી, પણ તે સામાન્ય સિક્યોરિટીવાળાઓની જેમ ઊભા હતા. ગાડી પોર્ચમાં રોકાઈ અને હું બહાર નીકળ્યો. સામે એક બહુ મોટો હોલ હતો, જ્યાં 3 વૃદ્ધ લોકો સોફા પર બેઠેલા ચા પી રહ્યા હતા. તેમનો દેખાવ જોઈને હું હેરાન રહી ગયો, કારણ કે તેઓ કોઈ ગુંડા કે બદમાશ નહોતા લાગી રહ્યા, પણ બહુ જ ભણેલા ગણેલા અને બિઝનેસમેન લાગી રહ્યા હતા, જેમણે કિંમતી સૂટ બૂટ પહેરેલા હતા. જેવો હું અંદર દાખલ થયો તે ત્રણેય ઇજ્જતથી ઊભા થઈ ગયા. તેમાંથી એક વૃદ્ધ, જેના વાળ સફેદ હતા અને ચહેરા પર મુસ્કાન હતી, આગળ વધ્યા અને મારી સાથે હાથ મિલાવતા કહ્યું કે વેલકમ સમર્થ બેટા, અમે બહુ ટાઈમથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ગૌરવનો દીકરો પોતાની જવાબદારી સંભાળશે
તેમનું નામ શેઠ દક્ષ હતું અને બાકી બેના નામ સની અને પિયુષ હતા. આ ત્રણેય મારા પપ્પાના સૌથી જૂના અને નજીકના સાથી હતા, જે આ પૂરા ગ્રુપને ચલાવી રહ્યા હતા. મને એક મોટી ખુરશી પર બેસાડવામાં આવ્યો, જે કદાચ મારા માટે તૈયાર કરવામાં આવી હતી. દક્ષ સાહેબે વાત શરૂ કરી અને જણાવ્યું, બેટા, તું કદાચ વિચારી રહ્યો હોઈશ કે અમે કોઈ ખોટું કામ કરીએ છીએ, કે અમે કોઈ માફિયા હેલ્પર છીએ, પણ હકીકત બહુ સિમ્પલ છે કે તારા પપ્પાએ આ ગ્રુપ એટલા માટે બનાવ્યું હતું જેથી શહેરના મોટા મોટા કારોબારી પરેશાનીઓને હલ કરી શકે અને તે લોકો જે કાયદાની પકડમાંથી બચી જાય છે તેમને પોતાની રીત કંટ્રોલ કરી શકાય. એટલે કે અમે એક પ્રકારની અદાલત ચલાવીએ છીએ જ્યાં નિર્ણયો થાય છે અને પછી તે નિર્ણયો પર કામ કરવામાં આવે. અમારી પાસે તાકાત પણ છે અને પૈસા પણ. હું શાંતિથી સાંભળતો રહ્યો. મને સમજાઈ રહ્યું હતું કે મારા પપ્પા કોઈ સામાન્ય ગુનેગાર નહોતા, પણ તે એક બહુ જ મોટી સિસ્ટમના હેડ હતા, જે શહેરના મોટા મામલાઓને પાછળ રહીને ચલાવી રહ્યા હતા. પછી તે જમીનોના કબજા છોડાવવા હોય, મોટી ડીલ કરાવવી હોય કે રાજકારણના ઝઘડાઓને પતાવવા હોય. દક્ષ સાહેબે એક જાડી ફાઇલ મારી સામે મૂકી દીધી અને કહ્યું કે આ છેલ્લા 5 વર્ષોનો હિસાબ છે. જ્યારે મારા પપ્પા નહોતા તો તેમણે આ પૂરા કારોબારને સંભાળેલો હતો અને જે પણ નફો મારો બનતો હતો તે તેમણે અલગ જમા કરેલો છે. તેમણે કહ્યું કે આ રકમ એટલી વધારે છે કે મારી ફેક્ટરી જેવી 10 ફેક્ટરીઓ આરામથી ખરીદી શકાય છે. મેં ફાઇલ ખોલીને જોઈ તો તેની અંદર અબજો રૂપિયાના કામોની ડિટેલ્સ હતી, જેમાં પ્લાઝા, જમીનો અને કેટલાક એકાઉન્ટ સામેલ હતા. મારું માથું ભમવા લાગ્યું. હું 50 લાખ રૂપિયા માટે રડી રહ્યો હતો, જ્યારે મારો બાપ મારા માટે અબજો રૂપિયા છોડીને ગયો હતો. પણ તે જ પળે મારા મગજમાં એ જ સવાલ ફરીથી ઉભરી આવ્યો, જો બધું આટલું સારું અને ઠીક હતું તો પપ્પાને છુપાવવું કેમ પડ્યું? મેં આ સવાલ બધાની સામે મૂકી દીધો. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. ત્રણેય વૃદ્ધો એકબીજાને જોવા લાગ્યા. કેટલીક ક્ષણો પછી આખરે સની સાહેબ બોલ્યા. તેમણે કહ્યું કે જો બેટા, તાકાત એક એવી ચીજ છે જે સારામાં સારા માણસને પણ બદલી નાખે છે. અમારા ગ્રુપમાં પણ કેટલાક એવા લોકો સામેલ થઈ ગયા હતા જે ઈચ્છતા હતા કે અમે અમારા સિદ્ધાંતો છોડીને માત્ર પૈસા કમાઈએ, પછી તેના માટે અમારે કારોબાર ખોટી રીતે ચલાવવો પડે કે નિર્દોષ લોકોને મારવા પડે. પણ મારા પપ્પા આના સખત વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે અમે બિઝનેસમેન છીએ, કોઈ કાતિલ નહીં. પણ તે લોકો ન માન્યા. તેમણે મારા પપ્પા વિરુદ્ધ કાવતરા શરૂ કરી દીધા અને કારણ કે મારા પપ્પા નહોતા ઈચ્છતા કે ખૂન ખરાબો થાય અને ખાસ કરીને મને કોઈ નુકસાન પહોંચે, એટલે તે પોતે પાછળ હટી ગયા. હવે જ્યારે તે લોકો નબળા પડી ચૂક્યા છે અને તેમને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યા, તો સમય આવી ગયો છે કે હું આગળ આવું અને આ ખુરશીને સંભાળું, કારણ કે આ ખુરશી પર માત્ર ગૌરવ અગ્રવાલનું લોહી જ બેસી શકે છે, જેના પર બધાને ભરોસો હોય. મેં વિકી તરફ જોયું, જે દિવાલ સાથે શાંતિથી ઊભેલો હતો. વિકીએ હળવેથી માથું હલાવ્યું, જાણે કહી રહ્યો હોય કે આ લોકો સાચું કહી રહ્યા છે. મને મહેસૂસ થયું કે હું બહુ મોટી જવાબદારીની જાળમાં ફસાઈ ચૂક્યો છું, જ્યાંથી નીકળવું હવે શક્ય નથી, કારણ કે જો હું ઇનકાર કરું છું તો આ બધી દોલત અને તાકાત કોઈ બીજાના હાથમાં લાગી જશે, કદાચ જે આનો ખોટો ઉપયોગ કરે. અને જો હું માની લઉં છું તો મારે મારી જૂની સાદી જિંદગી છોડવી પડશે. મેં પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને ખુદને સુકૂન આપ્યું, કારણ કે હું એક બિઝનેસમેન હતો અને સોદો કરતા જાણતો હતો. મેં વિચાર્યું કે લડાઈ ઝઘડો અને ગોળી ચલાવવા કરતાં બહેતર છે કે મગજથી નિર્ણય લેવામાં આવે. મેં ફાઇલ બંધ કરી અને બહુ જ કોન્ફિડન્સ સાથે તે ત્રણેય તરફ જોયું અને કહ્યું કે હું આ જવાબદારી સંભાળવા માટે તૈયાર છું, પણ મારી કેટલીય શરતો હશે, કારણ કે હું હવે મારા બાપની જેમ ગાયબ નથી થવા માંગતો, પણ હું સામે રહીને કામ કરીશ અને મને આ છુપાઈને રહેવાવાળી રમત પસંદ નથી. શેઠ દક્ષ હસ્યા અને બોલ્યા કે અમને તારી પાસે આ જ આશા હતી બેટા, કે તું ડરીશ નહીં, પણ ડીલરની જેમ વાત કરીશ. રાત ઘણી થઈ ગઈ હતી અને ત્યાં જ જમવાનો ઇંતજામ કરાવવામાં આવ્યો. જમવાની મેજ પર વાતોની સાથે મેં નોટ કર્યું કે સની સાહેબ વારંવાર ઘડિયાળ જોઈ રહ્યા હતા અને તેમના કપાળ પર પરસેવો હતો. જો કે રૂમનું તાપમાન બહુ જ નોર્મલ હતું. મારી સિક્સ સેન્સ ખતરાની ઘંટડી વગાડી દીધી. મને યાદ આવ્યું કે પપ્પાની ડાયરીમાં એક જગ્યાએ લખ્યું હતું કે મેજ પર બેઠેલા મિત્રોથી વધારે ડરવું જોઈએ, કારણ કે તે તમારા હાથ જોઈ રહ્યા હોય છે. મેં વિકીને ઈશારો કર્યો અને કાનમાં કંઈક કહ્યું. વિકી તરફ રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. થોડીવાર પછી તે પાછો આવ્યો અને તેણે મને કાગળનો ટુકડો પકડાવી દીધો. મેં કાગળ વાંચ્યો તો મારા ચહેરાનો રંગ જ બદલાઈ ગયો, પણ મેં ખુદ પર કાબૂ રાખ્યો. કાગળ પર લખેલું હતું કે બહાર સની સાહેબના કેટલાક પર્સનલ ગાર્ડ હથિયારો સાથે છુપાયેલા છે, જે કદાચ કોઈ ઈશારાની રાહ જોઈ રહ્યા છે. મને સમજાઈ ગયું કે કહાણી એટલી સાદી નથી જેટલી બતાવવામાં આવી રહી છે.
અને દુશ્મન બહાર નહીં પણ આ જ રૂમમાં હાજર છે. અને કદાચ પપ્પાના ગાયબ થવાનું અસલી કારણ પણ આ જ માણસ હતો, જે હવે મને પણ રસ્તા પરથી હટાવીને બધું જ હડપ કરવા ઈચ્છતો હતો. મેં જમવાથી હાથ રોકી લીધો અને સની સાહેબ તરફ જોઈને સ્મિત કર્યું અને બહુ જ આરામથી પૂછ્યું કે સની અંકલ, શું તમને ગરમી લાગી રહી છે? તો સની સાહેબ ગભરાઈ ગયા અને બોલ્યા કે નહીં બેટા, હું ઠીક છું, બસ ઉંમરના લીધે આવું થઈ રહ્યું છે. મેં કહ્યું, મને લાગે છે કે તમને આરામની જરૂર છે કે પછી કદાચ તમે કોઈની રાહ જોઈ રહ્યા છો. આટલું સાંભળતા જ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. શેઠ દક્ષ અને પિયુષ સાહેબ પણ ચોંકી ગયા. મેં મારી ખુરશી પાછળ કરી અને ઊભો થઈ ગયો અને બોલ્યો કે મને બધું સમજાઈ રહ્યું છે કે તમે લોકો મને અહીં કેમ લાવ્યા છો. તમે ઈચ્છો છો કે હું આ કાગળો પર સાઇન કરી દઉં જેથી બધી જાયદાદ તમારા નામે થઈ જાય અને પછી મારું પરિણામ પણ એ જ આવે જે મારા બાપ સાથે કરવાનો પ્લાન હતો. મેં આગળ કહ્યું, પણ તમે ભૂલી ગયા છે કે હું ગૌરવ અગ્રવાલનો દીકરો છું અને હું તે ડાયરી વાંચી ચૂક્યો છું જે મારા બાપે મારા માટે છોડી હતી. આ બધું મેં એક અંદાજ તરીકે કહ્યું હતું જેથી તેમના રિએક્શન જોઈ શકું અને મારું તીર બિલકુલ નિશાના પર લાગ્યું. સની સાહેબ એકદમથી ઊભા થઈ ગયા અને ગુસ્સામાં બોલ્યા કે તું હજી કાલનો છોકરો છે. તને શું ખબર કે અમે આ સલ્તનતને બનાવવા માટે કેટલું લોહી પરસેવો લગાવ્યો છે. તારો બાપ તો સિદ્ધાંતોનો દેવતા બન્યો ફરતો હતો એટલે તેને હટાવવો પડ્યો અને હવે તું પણ જો ચૂપચાપ સાઇન નહીં કરે તો બહાર મારા માણસો ઊભા છે જે તને અહીંથી જીવતો નહીં જવા દે. શેઠ દક્ષ અને પિયુષ સાહેબે સનીને હેરાનીથી જોયો કારણ કે કદાચ તેઓ પણ સનીના આ પ્લાનથી અજાણ હતા કે તે મને ખતમ કરવાનો ઈરાદો રાખે છે. પરંતુ તે વખતે હું બિલકુલ પણ ડર્યો નહોતો કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે વિકીએ બહાર કંઈક ને કંઈક ઇંતજામ જરૂર કરી લીધો હશે. અને આ જ ભરોસો સાથે મેં બહુ શાંતિથી સની સાહેબને કહ્યું કે તમે એકવાર બહાર હાજર પોતાના માણસોને ફોન કરીને જોઈ લો કે તે હજી પણ તમારી વાત સાંભળી રહ્યા છે કે નહીં. સનીએ તરત ફોન લગાવ્યો પણ બીજી તરફથી કોઈ પણ જવાબ ન આવ્યો કારણ કે હકીકતમાં વિકી બહાર જ પોતાના વફાદાર સાથીઓ દ્વારા સનીના માણસોને કોઈ ગોળી ચલાવ્યા વગર શાંતિથી કાબૂ કરી ચૂક્યો હતો. ફોન હાથમાં લઈને સની સાહેબ લાચાર થઈને ખુરશી પર પડી ગયા કારણ કે તેમનું છેલ્લું પતું પણ નિષ્ફળ થઈ ચૂક્યું હતું. અને ત્યારે મેં મેજ પર હાથ ઉછાળતા કહ્યું કે આજ પછી આ ગ્રુપનો નિયમ એ જ હશે જે મારા બાપનો હતો, એટલે કે દગો અને ગદ્દારીની સજા મોત નહીં પણ બેઇજ્જતી હશે અને હું તમને મારીશ નહીં. સની સાહેબ, પણ હું તમારી પાસેથી બધું જ છીનવી લઈશ અને તમને એ જ રસ્તા પર લાવીને ઊભા કરી દઈશ જ્યાં થોડા કલાકો પહેલાં હું પોતે ઊભો હતો. આ મારી જિંદગીનો પહેલો મોટો નિર્ણય હતો અને તે જ પળે મને અહેસાસ થયો કે અસલી તાકાત બંદૂકમાં નથી હોતી પણ સાચા સમયે સાચું મગજ લગાવવામાં હોય છે. શેઠ દક્ષ અને પિયુષ સાહેબે મારા આ નિર્ણયોનો સાથ આપ્યો કારણ કે તેઓ પણ સનીની વધતી જતી લાલચ અને ગદ્દારીથી કંટાળી ચૂક્યા હતા. બસ ડરના કારણે તેઓ અત્યાર સુધી ચૂપ હતા. તે રાત્રે મેં ડર, દગા અને લાલચના આ પૂરા ખેલને બહુ નજીકથી સમજી લીધો અને મને ખાતરી થઈ ગઈ કે હવે હું પાછો મારી જૂની જિંદગીમાં નથી ફરી શકતો પણ મારે આ કાંટાળા રસ્તાને મારા હોંસલા અને સમજદારીથી ફૂલોમાં બદલવાનો છે. વિકી આગળ વધ્યો અને તેણે મારા ખભા પર હાથ રાખ્યો અને કહ્યું કે આજે તમે સાચે જ પોતાના બાપના દીકરા સાબિત થયા છો અને હવે તમને કોઈ નથી રોકી શકતું. આ રાત મારા માટે કોઈ ટ્રેનિંગથી ઓછી નહોતી જેણે મને એક લાપરવાહ છોકરામાંથી એક સમજદાર અને મજબૂત માણસ બનાવી દીધો. બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારા રૂમમાં એ જ જૂનો તડકો બારીઓમાંથી ગળાઈને આવી રહ્યો હતો પણ આજે આ તડકાનો રંગ બદલાયેલો લાગી રહ્યો હતો કારણ કે કાલ સુધી હું એક માયુસ અને હારેલો માણસ હતો જેના માથા પર કરજનો બોજ હતો અને આજે હું એ જ તાકાતનો માલિક બની ચૂક્યો હતો જેનો અંદાજ મને પોતાને પણ નહોતો. અને ગઈ રાતે થયેલી તે મુલાકાતે મારી અંદરનો ડર હંમેશા માટે ખતમ કરી દીધો હતો. તડકો રૂમમાં ફેલાયેલો હતો પણ મારી અંદર કંઈક એવું બદલાઈ ચૂક્યું હતું જેને હું શબ્દોમાં ઠીકથી વર્ણવી નથી શકતો. આ એ જ રૂમ હતો, એ જ પથારી, એ જ બારી, પણ હું એ માણસ નહોતો રહ્યો જે કાલે રાત્રે અહીં સૂતો હતો. કાલ સુધી હું હાલતનો મારેલો હતો અને આજે હાલત મને જોઈને પોતાની શકલ બદલવાના હતા. મેં છત તરફ જોતા લાંબો શ્વાસ લીધો જાણે પોતાને વિશ્વાસ અપાવી રહ્યો હોઉં કે જે કંઈ થયું હતું તે કોઈ સપનું નહોતું. દરવાજા પર હળવા ટકોરા થયા. આવી જાઓ, મેં કહ્યું ત્યારે જ વિકી અંદર આવ્યો. આજે તેના ચહેરા પર પેલી ભિખારીવાળી માસુમિયત નહોતી પણ એક વિચિત્ર સુકૂન હતું જાણે કોઈ મિશન પછી પાછા ફરેલા સિપાહીના ચહેરા પર હોય છે. ગુડ મોર્નિંગ નાના માલિક, તેણે કહ્યું. મેં તેને જોયો અને પહેલીવાર મહેસૂસ કર્યું
કે આ આદમીમાં માત્ર પડછાયો નહીં પણ ઢાલ પણ છે. વિકી, મેં કહ્યું, આજથી મને નાના માલિક ન કહ્યા કર. તે હળવું હસ્યો. જેવું તમે કહો માલિક. હું પથારીમાંથી ઉઠ્યો અને બારી પાસે આવીને બહાર જોયું. એ જ હરિયાળી, એ જ ગાઢ, એ જ શાંત માહોલ. પણ મને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે આ શાંતિ નકલી છે, જાણે સમુદ્રની સપાટી જેની નીચે તોફાન ઉછરી રહ્યું હોય. સની સાહેબનું શું થયું? મેં પાછળ ફર્યા વગર પૂછ્યું. વિકીએ એક પળ અટકીને જવાબ આપ્યો કે જેવું તમે કહ્યું હતું, તેમના બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. તેમના માણસો હટી ચૂક્યા છે અને આજે બપોર સુધીમાં તે એ જ રસ્તા પર હશે જ્યાં કાલે તમે ઊભા હતા. જીવતા પણ બેઇજ્જત. મારી છાતીમાં કંઈક હલ્યું, પણ તે દયા નહોતી. તે એક સખત નિર્ણય હતો જે અંદર ક્યાંક જામી ચૂક્યો હતો. ઠીક છે, મેં કહ્યું, આજ ફરક હશે મારા અને તેમની વચ્ચે. મેં મેજ પર રાખેલી ડાયરી ઉપાડી, એ જ ડાયરી જેણે મને આ રસ્તા પર ધકેલ્યો હતો. મેં તેને ફેરવી અને પહેલીવાર ડર વગર વાંચવાનું શરૂ કર્યું. હવે દરેક લાઈન મને ચેલેન્જ નહીં પણ ટ્રેનિંગ લાગી રહી હતી. પપ્પાએ દરેક ચાલ, દરેક દગા, દરેક સંબંધને જાણે પહેલાંથી મારા માટે ખોલીને રાખી દીધા હતા. મને સમજાવવા લાગ્યું હતું કે તે કેમ ગાયબ થયા અને કેમ તેમણે મને સીધો આ આગમાં ન ધકેલ્યો. આજે શું પ્લાન છે? મેં પૂછ્યું. વિકીએ તરત જવાબ આપ્યો. આજે તમે પહેલીવાર આ ખુરશી પર બેસીને નિર્ણય લેશો. 3 ફાઇલો છે. એક જમીન પર કેસની, એક રાજકીય દબાણ અને એક એવો કેસ જેને તમારા પપ્પાએ પોતે જ ના પાડી દીધી હતી. મેં તેની તરફ જોયું. કેમ? કારણ કે તેમાં એક નિર્દોષ સામેલ હતો. વિકી બોલ્યો. મેં ડાયરી બંધ કરી દીધી. તો એ જ કેસ પહેલાં આવશે. વિકીની આંખોમાં કંઈક ચમક્યું. કદાચ રાહત કે કદાચ ગર્વ હતો. તમે બિલકુલ તેમના જેવું બોલો છો, તેણે કહ્યું. મેં હળવો શ્વાસ લીધો. મેં વિકીને કહ્યું, હું તેમના જેવો નથી બનવા માંગતો. હું તેમનાથી બહેતર નિર્ણયો લેવા માંગુ છું. થોડીવાર પછી હું એ જ મોટા હોલમાં હતો જ્યાં કાલે રાત્રે મારી કિસ્મતનો સોદો થયો હતો. આજે એ જ ખુરશી મારા માટે નહીં, મારા કારણે મોટી લાગી રહી હતી. શેઠ દક્ષ અને પિયુષ સાહેબ સામે બેઠા હતા. તેમના ચહેરા પર હવે ડર નહીં, આશા હતી. આજથી મેં બોલવાનું શરૂ કર્યું. આ ગ્રુપ માત્ર તાકાતથી નહીં પણ સમજથી ચાલશે. અહીં પૈસા જરૂરી છે પણ સિદ્ધાંતો તે નથી વધારે જરૂરી હશે. રૂમમાં ખામોશી હતી, પણ આ ખામોશી મંજૂરીની ન હતી. હું જાણતો હતો કે આ રસ્તો આસાન નથી. દરેક વળાંક પર કોઈ શનિ હશે, દરેક નિર્ણયની કિંમત હશે અને દરેક રાત્રે ચેનની ઊંઘ નહીં મળે. પણ હવે મને એ પણ ખાતરી થઈ ચૂકી હતી કે જો હું રોકાયો તો આ સિસ્ટમ ફરી ખોટા હાથોમાં ચાલી જશે. હું ઊભો થયો અને પહેલીવાર પોતાને કહ્યું કે હું સમર્થ અગ્રવાલ છું અને આ કહાની હવે માત્ર મારા બાપની નહીં, મારી પણ બની ચૂકી છે. હું ખુરશીથી થોડો પાછળ અઢેલી ગયો, જાણે જજબાતની શરૂઆત મેં કરી દીધી હતી. હવે તેનું વજન પણ મને મહેસૂસ થવા લાગ્યું. રૂમમાં એસીની ઠંડી હવા ચાલી રહી હતી, પણ મારા કપાળની અંદર ક્યાંક કંઈક ગરમ નીકળી રહ્યું હતું. આ ડર નહોતો, આ અહેસાસ હતો કે હવે દરેક નિર્ણય માત્ર મારો હશે અને દરેક નિર્ણયની કિંમત. પણ દક્ષ સાહેબે ફાઇલની ઉપર પોતાની આંગળીઓ રાખી અને બોલ્યા, તારા પપ્પા દરેક ડીલ પહેલાં એક વાત કહેતા હતા, પહેલાં માણસને વાંચો અને કાગળને પછી. આજે એ જ સમય છે. મેં તેમની વાત સાંભળી, પણ નજર ફાઇલ પર ન ગઈ. મારી નજરો બારીની બહાર દેખાઈ રહેલા પેલા લોન પર હતી, જ્યાં બધું લીલુંછમ હતું, શાંત હતું અને જાણે ક્યારેક કંઈક ખોટું થયું જ ન હોય. અને મને ખબર હતી કે આજ શાંતિની નીચે કેટલાય રાજ દફન છે. પહેલી ડીલ કઈ છે? મેં આખરે પૂછ્યું. પિયુષ સાહેબે જવાબ આપ્યો, પોર્ટવાળી, એ જ જેનો ઉલ્લેખ તને ડાયરીમાં મળ્યો હતો. ત્યાં છેલ્લા 5 વર્ષથી ખાલીપો છે. લોકો સમજે છે કે સિસ્ટમ ઢીલી પડી ગઈ. જો તું ત્યાં કંટ્રોલ લઈ લે છે તો પૂરા શહેરને મેસેજ જતો રહેશે. મેં માથું હલાવ્યું, પણ અંદર કંઈક અટકી રહ્યું હતું. અને જો હું ત્યાં ગયો તો શું ત્યાં પણ કોઈ શનિ બેઠો હશે જે સામે દોસ્ત બને અને પાછળ છરો પકડેલો હોય? આ સવાલ રૂમમાં ગુંજી ગયો. દક્ષ સાહેબે લાંબો શ્વાસ લીધો. આ જ કારણ છે કે તારા પપ્પા સામે નહોતા આવતા. તેઓ જાણતા હતા કે ખુરશી જેટલી ઊંચી હોય છે, વાર એટલા નજીકથી થાય છે. હું ખુરશીથી ઉઠ્યો અને બારી પાસે જઈને ઊભો રહી ગયો. બહારની હરિયાળીમાં મારો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, લાંબો, થોડો વાંકો. હું છુપાઈશ નહીં, મેં પાછળ જોયા વગર કહ્યું. જે વાર કરશે સામેથી કરશે. પાછળથી વાર કરવાવાળાઓને ઓળખવાનો સમય મને જોઈએ અને એ જ હું લઈશ. વિકીએ પહેલીવાર બોલવાની રજા પોતે લીધી. સાહેબ, આના માટે તમારે લોકોની વચ્ચે જવું પડશે. મીટિંગ્સ, પાર્ટીઓ, ચહેરાની પાછળના ચહેરા જોવા પડશે. મેં તેની તરફ જોયું અને હું તમારી સાથે રહીશ. તેણે પલક ઝબકાવ્યા વગર કહ્યું, જેમ તમારા પપ્પાની સાથે હતો. તેના એક વાક્યમાં મને ભરોસો પણ મહેસૂસ થયો અને જવાબદારી પણ. મેં મેજ પર રાખેલી ફાઇલ ઉપાડી
તેનું વજન વધારે નહોતું, પણ તેમાં બંધ દુનિયા બહુ ભારે હતી. ઠીક છે, મેં કહ્યું, આજથી કોઈ નિર્ણય બંધ રૂમમાં નહીં થાય. જે થશે સામે થશે. અને સૌથી પહેલાં હું અટક્યો, જાણે શબ્દો પસંદ કરી રહ્યો હોઉં. સૌથી પહેલાં હું જાણવા માંગુ છું કે મારા પપ્પાએ છેલ્લી વાર કોના પર ભરોસો કર્યો હતો. રૂમમાં ફરી ખામોશી છવાઈ ગઈ. દક્ષ અને પિયુષ સાહેબ એકબીજાને જોવા લાગ્યા. પછી દક્ષ બોલ્યા, આ સવાલ તે બહુ સાચા સમયે પૂછ્યો છે. તેમણે એક નાનકડું કવર મારી તરફ લંબાવ્યું. આ તારા પપ્પાએ પોતાના ગાયબ થવાના ઠીક 1 અઠવાડિયા પહેલાં અમને આપ્યું હતું. કહ્યું હતું, જો મારો દીકરો ક્યારે આ ખુરશી સંભાળે તો આ તેને આપી દેજો. મેં કવર ખોલ્યું. અંદર એક ચાવી હતી અને એક નાનકડો કાગળ. કાગળ પર માત્ર એક લાઈન લખેલી હતી, જે દરવાજાને બધા બંધ સમજે છે તે જ સૌથી ખતરનાક રીતે ખુલ્યો હોય છે. મારા હાથ થોડા સખત થઈ ગયા. મને સમજાઈ ગયું કે કહાનીનો સૌથી મહત્વનો હિસ્સો હજી બાકી છે. મારા પપ્પાએ માત્ર દુશ્મન નહોતા છોડ્યા, તેમણે સવાલો છોડ્યા હતા, અને હવે તે સવાલોના જવાબ શોધવા મારી જવાબદારી હતી. મેં ચાવી મારી મુઠ્ઠીમાં બંધ કરી. આજે નહીં, પણ બહુ જલ્દી હું તે દરવાજા સુધી પહોંચીશ, વિકીએ હળવેથી કહ્યું. અને ત્યારે કદાચ તમને ખબર પડશે કે તમારા પપ્પા માત્ર બાદશાહ નહોતા, તે જંગની તૈયારી કરી રહ્યા હતા. તે પળે મને પહેલીવાર અહેસાસ થયો કે આ સફર સત્તા સુધી પહોંચવાની નથી, પણ સત્ય સુધી પહોંચવાની છે. અને સત્ય ઘણીવાર તાજ કરતાં વધારે લોહી માંગે છે. હું પાછો ખુરશી પર બેસી ગયો. આ દિવસ લાંબો થવાનો હતો. હું ઊંડો શ્વાસ લઈને ઊભો રહ્યો. સૂરજના પહેલા કિરણો બારીઓમાંથી ગળાઈને રૂમમાં આવી રહ્યા હતા. પણ તે તડકો હવે માત્ર રોશની નહીં, પણ એક ચેલેન્જ અને એક્સાઇટમેન્ટ બંનેની જેમ મહેસૂસ થઈ રહ્યો હતો. છેલ્લા 5 વર્ષની ખામોશી, પપ્પાની ગુમનામી, મારો ડર, મારા સવાલો, બધું જ હવે મારી સામે સાફ થઈ ચૂક્યું હતું. વિકી મારી બાજુમાં ઊભો હતો. તેની આંખોમાં એ જ ગંભીરતા હતી જે તેણે પહેલાં સિગ્નલ પર બતાવી હતી. મેં બહાર જોયું. ફેક્ટરીનો ગેટ, જેને ક્યારેક હું માત્ર એક માળખું સમજતો હતો, હવે મારી દુનિયાનો એક નવો વળાંક બની ચૂક્યો હતો. અને મારી અંદરનો છોકરો, જે ક્યારેક માત્ર ડરતો હતો, હવે દરેક ખતરાનો અંદાજ લગાવી રહ્યો હતો. મેં મહેસૂસ કર્યું કે આ માત્ર દોલત કે તાકાતની કહાની નથી. આ પોતાની ઓળખ, પોતાના વારસા અને પોતાના શહેરની લડાઈ છે. પછી એક વિચિત્ર સન્નાટો તૂટ્યો. ફોનની ઘંટડી નહીં, મારા મગજમાં એલાર્મ વાગ્યું. વિકીએ તરત મને એલર્ટ કર્યો. સમર્થ, હવે અસલી ખેલ શરૂ થવાનો છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કદમ વધાર્યા. બહારના ગાર્ડનમાં કંઈક હલચલ હતી. પહેલાં હું ડરી જતો, હવે હું જોતો રહ્યો. તે લોકોના ચહેરા પર, જે ક્યારેક મારા દુશ્મન હતા, હવે હેરાની અને ડર દેખાઈ રહ્યો હતો. હું તેમની પાસે ગયો, પણ કોઈ જવાબ નહીં. પણ તેમની અંદરની હકીકત સામે આવી. મેં મહેસૂસ કર્યું કે અસલી તાકાત બંદૂકમાં નહીં, પણ સમજદારી અને સાચે સમયે કદમ ઉઠાવવામાં હોય છે. મેં જે પ્લાન બનાવ્યો હતો તે હવે પૂરો થઈ ચૂક્યો હતો. બધા ગદ્દાર, લાલચી અને ભ્રષ્ટ લોકો પોતાના જ ખેલમાં ફસાઈ ચૂક્યા હતા. કોઈ મને રોકી નહોતું શક્યું. કોઈ મને ડરાવવાની હિંમત નહોતું કરી શકતું. ફેક્ટરીમાં પાછા ફરીને મેં પહેલા દિવસની જેમ કામની શરૂઆત કરી. પણ હવે આ શહેર અને લોકો માટે એક નવું સિસ્ટમ બની રહ્યું હતું, જ્યાં ન્યાય, સાચા નિર્ણયો અને પપ્પાનો વારસો જીવંત હતો. વિકી મારી સાથે હતો, પણ હવે તે માત્ર સાથી નહીં, મારી આંખો અને કાનનો હિસ્સો બની ચૂક્યો હતો. મેં પહેલીવાર મહેસૂસ કર્યું કે પપ્પાનો અસલી મકસદ માત્ર દોલત કે તાકાત નહોતી, પણ સાચા માણસો અને સાચા સિસ્ટમને તૈયાર કરવાનું હતું. અને હવે હું તે માણસ બની ચૂક્યો હતો. ધીમે ધીમે રાત થઈ. રૂમમાં એ જ તડકો હવે નહીં, પણ ચાંદની ઠંડી રોશની હતી, જે મને મારી નવી સફરની યાદ અપાવી રહી હતી. મેં ડાયરી ફરીથી ખોલી. હવે ડર નહોતો, માત્ર શીખ અને પપ્પાની વાતો. બાદશાહ કે લાશ હવે મારા માટે માત્ર એક એલર્ટ બની ચૂક્યો હતી કે મેં સાચો રસ્તો પસંદ કર્યો. હું ઊભો થયો અને બારીની બહાર જોયું. શહેર હવે મને ડરાવવાવાળું નહોતું રહ્યું, પણ મારી રાહ જોઈ રહ્યું હતું. હું જાણતો હતો કે આગળ જઈને જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ હશે, ઘણા દુશ્મનો હશે, પણ હવે હું એકલો નહોતો. મારી અંદરનો ડર મરી ચૂક્યો હતો, અને જે બચ્યું તે માત્ર સમજદારી, શક્તિ અને પપ્પાના વારસાનું સન્માન હતું. અને મને ખબર હતી કે હવેથી આ શહેર અને આ ફેક્ટરી માત્ર મારા માટે નહીં, પણ તે બધા માટે હતી જે સાચો રસ્તો પસંદ કરે છે. આ પૂરી કહાનીથી હું બસ એ જ જણાવવા માગું છું કે અસલી તાકાત બંદૂક કે પૈસામાં નથી હોતી. અસલી તાકાત એ હિંમતમાં હોય છે, જે માણસ પોતાના મગજ અને પોતાના નિર્ણયોમાં રાખે છે. ડર કે દબાણમાં ડગમગવાવાળો માણસ ક્યારેય બાદશાહ નથી બની શકતો. મેં એ પણ શીખ્યું કે જો આપણે ડર અને લાલચથી ઉપર ઉઠી જઈએ, પોતાના સિદ્ધાંત અને સમજદારીથી નિર્ણયો લઈએ, તો કોઈ પણ મુશ્કેલી આપણને હરાવી નથી શકતી. પોતાના રસ્તા પર ઊભા રહેવું આસાન નથી હોતું, પણ સાચા સાથી અને સાચી વિચારધારા
મળી જાય તો રસ્તો સાફ થઈ જાય છે. હું એ જ જણાવવા માંગુ છું કે દોલત, પાવર અને તાકાત માત્ર તેમના માટે જ મહત્વ રાખે છે જે તેને સાચા કામ અને સાચી દિશામાં વાપરતા જાણે છે. ડર અને દગો ભલે ગમે તેટલો નજીક હોય, જો માણસ પોતાની અંદરની તાકાત અને સાચી વિચારધારા પર ભરોસો રાખે તો કોઈ પણ તેને રોકી નથી શકતું. સાચું કહું તો અસલી બાદશાહ એ જ છે જે ડર અને લાલચથી ઉપર ઉઠીને પોતાના સિદ્ધાંત અને મગજથી જીતે છે. આ પૂરી કહાનીથી હું બસ એ જ જણાવવા માંગુ છું કે અસલી તાકાત એ હિંમતમાં હોય છે જે માણસ પોતાના મગજ અને પોતાના નિર્ણયોમાં રાખે છે. ડર કે દબાણ ડગમગવાવાળો માણસ ક્યારેય બાદશાહ નથી બની શકતો. જો આપણે ડર અને લાલચથી ઉપર ઉઠી જઈએ, પોતાના સિદ્ધાંત અને સમજદારીથી નિર્ણયો લઈએ તો કોઈ પણ મુશ્કેલી આપણને હરાવી નથી શકતી. પોતાના રસ્તા પર ઊભા રહેવું આસાન નથી હોતું, પણ સાચા સાથી અને સાચી વિચારધારા મળી જાય તો રસ્તો સાફ થઈ જાય છે. સાચું કહું તો અસલી બાદશાહ એ જ છે જે ડર અને લાલચથી ઉપર ઉઠીને પોતાના સિદ્ધાંત અને મગજથી જીતે છે. દોસ્તો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.